કે તમારા જે પેટ ભરે છે એ અન્ન દેવતાના ખેતરની વચ્ચે મોટા મોટા વીજ પોલ ઉભા કરી નાખે છે, અને એ પણ બળજબરીથી. નથી એના બાપની જગ્યા, ખેડૂતના બાપની જગ્યા છે, એનો હક છે, એનો અધિકાર છે, અને તેમ છતાં એની જમીનની ઉપર મોટા મોટા વીજ થાંભલા ઉભા કરી નાખે છે, જે જમીન થકી આખા વિશ્વનું ભરણ પોષણ થાય છે. લગભગ દેશના 140 કરોડની જનતાના પેટની અંદર ખેડૂતોએ પકવેલું અન્ન જાય છે. નથી કોઈ કંપની પકવતી, ઘઉં કોઈ કંપની નથી પકવતી, બાજરો કોઈ કંપની નથી પકવતી, ચોખા કોઈ કંપની નથી પકવતી. એ માત્ર ને માત્ર આ દેશનો ખેડૂત પકવી જાણે છે. અને એ જમીન ઉપર તમારી તાનાશાહી થકી જો મોટા મોટા વીજ પોલ ખડકી દો ને તો એને ક્યાં પકવવા જાય? આ તાનાશાહીને રોકવા માટે આવતી 15 તારીખના રોજ ગાંધીનગર ખાતે એક જન આંદોલન શરૂ થઈ રહ્યું છે.